નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં સર્વનામનો અભ્યાસ કરતા હતા. સર્વનામ એટલા કે નામ પદની જગ્યાએ વપરાતા પદને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો, રાઈટ? તો આજે આપણે વિભક્તિનો પણ અભ્યાસ આપણે સાથે સાથે ચાલુ છે. તો વિદ્યાર્થીઓ, અહીં એક શ્લોક આપ્યો છે, એક્ઝામ્પલ. તો તે શ્લોકનો આપણે ધ્યાનપૂર્વક આપણે અભ્યાસ કરીએ અને તેમાં વિભક્તિનો ઉપયોગ કઈ રીતે થયો છે તેને આપણે સમજવાનો છે, જેથી કરીને આપણે હવેથી જે કંઈ પાઠ અથવા કાવ્ય ભણવાના છીએ તેમાં ક્યાં ક્યાં વિભક્તિઓનો ઉપયોગ થાય છે, કઈ રીતે થાય છે, કઈ વિભક્તિનો થયો છે, શા માટે થાય છે, તેને આપણે સમજી શકશું, રાઈટ? તો અહીં પહેલો શ્લોક છે, રામો રાજમણિ સદા વિજયતે રામમ રમેશમ ભજે રામેણાભિયતા નિશાચરચમુ રામાય તસ્મૈ નમઃ રામાન્નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસ સૌમ્યહમ રામે ચિત્તલયઃ સદા ભવતુ મે ભો રામ મામ બુદ્ધર. હવે વિદ્યાર્થીઓ, અહીં જે રામ શબ્દ જે છે તે કોઈ નામ છે, અર્થાત નામ હંમેશા વિદ્યાર્થીઓ પ્રથમા વિભક્તિમાં આવે, મતલબ કર્તામાં આવે, રાઈટ? પછી અહીં બીજો શબ્દ છે વિદ્યાર્થીઓ રામમ. તો રામમ એ વિદ્યાર્થીઓ શું છે? તો કે રામમ તે દ્વિતીય વિભક્તિ છે, રાઈટ? પછી રામેણ તો કે એ તૃતીય વિભક્તિ. અહીં તમે નીચેની લીટીમાં રામેણ શબ્દ છે. રામાય, બરાબર, તે ચતુર્થી વિભક્તિ માટે. અને નમઃ સાથે હંમેશા ચતુર્થી વિભક્તિ યોજાય છે. આ વસ્તુને યાદ રાખજો, બરાબર? આપણે બોલીએ ને ઘણી વખત ઓમ નમઃ શિવાય, બરાબર, ગણેશાય નમઃ. જ્યાં જ્યાં નમઃ શબ્દ આવે ત્યાં વિદ્યાર્થીઓ હંમેશા ચતુર્થી વિભક્તિ હોય. પછી વિદ્યાર્થીઓ રામાત, અર્થાત તે પંચમી વિભક્તિ છે. તો રામ પાસેથી, રામથી, રામ કરતા. પછી વિદ્યાર્થીઓ છે રામસ્ય, તો કે ષષ્ઠી વિભક્તિ છે, બરાબર. પછી રામે તો કે સપ્તમી વિભક્તિ છે. આ એક જ માત્ર શ્લોક વિદ્યાર્થીઓ એવો છે જેમાં પ્રથમાથી માંડીને સંબોધન સુધીની બધી વિભક્તિઓ આવી જાય છે, રાઈટ? ભો રામ અર્થાત હે રામ એ સંબોધન કરેલ છે. તો વિદ્યાર્થીઓ, આ શ્લોકની અંદર આપણને એટલું જ શીખવામાં આવે છે કે અહીં શ્લોકમાં હરેક વિભક્તિઓનો ઉપયોગ થયેલો છે, રાઈટ? પછી નીચેનો હજી એક્ઝામ્પલ માટેનો શ્લોક છે, અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકાનામ સ્મરે નિત્યમ મહાપાતકનાશન. આ વિદ્યાર્થીઓ આપણી જે સતીઓ થઈ ગઈ છે, 5 સતીઓ, એનો આખો શ્લોક છે. પરંતુ વિદ્યાર્થીઓ, અહીં એ શ્લોકમાં આપણે વિભક્તિ જોવાની છે. તો કે તે વિભક્તિની અંદર પહેલામાં પ્રથમા છે, તો બીજા શ્લોકમાં દ્વિતીય વિભક્તિ છે. તો કે પહેલા શ્લોકની પ્રથમા કઈ રીતે? તો વિદ્યાર્થીઓ, આપણે બાલા એવા નામ રૂપનો વિભક્તિનો અભ્યાસ કરેલો હતો. તો અહીં તમે જોઈ શકો છો, બાલા આ કારાંતમાં પ્રથમ વિભક્તિમાં શું આવતું? તો કે માત્ર ને માત્ર જેવું નામ છે એવું જ લખાય. દાખલા તરીકે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી. આ વિદ્યાર્થીઓ શું છે? તો કે નામ છે. કોનું નામ છે? તો કે સ્ત્રીલિંગવાચક નામ છે. તો સ્ત્રીલિંગવાચક ઈ કારાંત અથવા આ કારાંતમાં ક્યારેય પણ વિસર્ગ નથી આવતો વિદ્યાર્થીઓ, તે તમે ભણી ચૂક્યા છો, રાઈટ? અને આપણે તેમાં ઉદાહરણ જોયું હતું માલાનું, બાલાનું, રાઈટ? હવે બીજું છે દ્વિતીય વિભક્તિનો શ્લોક. તો કે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુ તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમઃ. અર્થાત વિદ્યાર્થીઓ, અહીં દ્વિતીય વિભક્તિનો શબ્દનો પ્રયોગ થયેલો છે. તો કે દ્વિતીય વિભક્તિની અંદર શું આવે વિદ્યાર્થીઓ?
તો કે પાછળ હંમેશા વધારે મેજોરિટી છે તે દ્વિતીય વિભક્તિની અંદર એક વચનની અંદર અનુસ્વાર આવે અથવા મ આવે. તો અહીં પાપમ, દૈન્યમ, તાપમ, પાપમ, દૈન્યમ. બરાબર વિદ્યાર્થીઓ? પછી વિદ્યાર્થીઓ ષષ્ઠી વિભક્તિ માટેનો એક શ્લોક છે. તો કે ષષ્ઠી વિભક્તિ માટેનો શું છે? અહીં જોઈ, હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે હે કિમ પ્રયોજન. વિદ્યાર્થીઓમાં ષષ્ઠી વિભક્તિના પદો કયા છે? તો કે પેલું હસ્તસ્ય, પછી કંઠસ્ય, શ્રોતસ્ય. આ વિદ્યાર્થીઓ ષષ્ઠી વિભક્તિ છે. તે તમે આપણે ભણી ચૂક્યા છે. ષષ્ઠી વિભક્તિના આપણે કોષ્ટક ભણતા હતા તેની અંદર જોયું હતું રામનું રામસ્ય, જન હોય તો જનસ્ય, રાઈટ. અને તમે જે સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરો છો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમે જેટલી ષષ્ઠી વિભક્તિનું પદ આવે એક વચનમાં તમે જોજો ત્યાં સ્ય લાગેલો હશે. પછી વિદ્યાર્થીઓ આવે છે સપ્ત વિભક્તિનો, આમાં ઉપયોગ થયેલો. મુંડે મુંડે મતિર્ભિના કુંડે કુંડે નવમ જલમ દેશે દેશે નવાચરાહા નવા વાણી મુખે મુખે. કેવો સરસ શ્લોક છે. પરંતુ અહીં શ્લોકમાં આપણે તેનો અહીં વ્યાકરણની દ્રષ્ટિએ શ્લોકને જોવાનો છે વિદ્યાર્થીઓ. તો વ્યાકરણની દ્રષ્ટિએ શ્લોક જોતા વિદ્યાર્થીઓ સપ્તમી વિભક્તિના ઉપયોગ થયેલો છે. તો કે ક્યાં ક્યાં? તો કે મુંડે, મુંડે, કુંડે, કુંડે, દેશે, દેશે, મુખે, મુખે. આ બધા વિદ્યાર્થીઓ સપ્તમી વિભક્તિના પ્રયોગ થયેલા છે. હવે સપ્તમી વિભક્તિમાં વિદ્યાર્થીઓ શું પ્રત્યય આવે? માં, ની અંદર, ઉપર. આ એના પ્રત્યયો છે. તો જો આપણે કઈ રીતનાનું ગુજરાતી કરીએ તો જો હું જેટલા પ્રત્યય બોલ્યો વિદ્યાર્થીઓ તે બધા આવી જશે. મુંડે મુંડે મતિર્ભિના એનું ગુજરાતી કરીએ તો શું થાય? તો કે મુંડે મુંડે એટલે મતિર્ભિન્ના એટલે અલગ અલગ. હરેક મસ્તકમાં અલગ અલગ બુદ્ધિ હોય છે. બરાબર? અલગ અલગ મસ્તકમાં, ભિન્ન એટલે અલગ અલગ. બરાબર? અલગ અલગ બુદ્ધિઓમાં, મસ્તકમાં અલગ અલગ બુદ્ધિ હોય છે. મતિ એટલે બુદ્ધિ, મુંડે એટલે મસ્તકમાં. પછી કુંડે કુંડે નવમ જલમ, કુંડમાં નવું પાણી હોય છે. દેશે દેશે નવાચરાહા નવા વાણી મુખે મુખે, કે હરેક અલગ અલગ મુખોમાં વાણી અલગ અલગ હોય છે. હરેક વ્યક્તિની વાણી એક એક નથી હોતી, અલગ અલગ હોય છે. પછી સંબોધનમનું પાંચમું આપણે ભણીએ તે પહેલાં વિદ્યાર્થીઓ જો હું તમને ત્રીજો શ્લોકનો પણ કહું, એમાં ષષ્ઠી વિભક્તિ છે. તો કે ષષ્ઠી વિભક્તિની અંદર વિદ્યાર્થીઓ હસ્તસ્ય ભૂષણમ દાન. હવે ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો કયા છે? તો કે નો, ની, નું, ના. તો અહીં નો, ની, નું, નાનો ઉપયોગ કઈ રીતે થાય તમે જોજો. હાથનું ઘરેણું દાન છે, અહીં નું પ્રત્યય વપરાણો, હાથનું. એવું તમે સંસ્કૃતમાં લખો તો શું થાય? હસ્તસ્ય. એટલા માટે ષષ્ઠી વિભક્તિ થઈ. હવે વક્તા જ્યારે એમ બોલશે ગળાનું આભૂષણ સત્ય છે, તો અહીં ગળાનું એવું ગુજરાતી શબ્દનું સંસ્કૃત શું થશે? તો કે તેનું સંસ્કૃત થશે કંઠસ્ય. હવે વિદ્યાર્થીઓ અહીં એક સમજાવું. તો કે ગળું છે તે તો આપણે ચાલો સંસ્કૃતમાં તેનો અર્થ થયો કંઠ એટલે ગળું. પણ ગળાનું એવો જ્યારે શબ્દનો પ્રયોગ વાક્યમાં કરવાનો છે તો ત્યારે આપણે શું ઉપયોગ કરશું? તો કે તેના માટે વિભક્તિ ઉપયોગ કરશું. વિભક્તિઓમાં નું પ્રત્યય છે તે કઈ વિભક્તિમાં આવે? તો કે ષષ્ઠીમાં આવે. તો ષષ્ઠી વિભક્તિમાં પાછા 3 વચન આવે, એક વચન, દ્વિવચન ને બહુવચન. હવે વિદ્યાર્થીઓ અહીં ગળાનું શબ્દ બોલવું હોય તો આપણે તેના માટે કયો પ્રત્યય ઉમેરાશું? તો કે કંઠસ્ય. પછી શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્ર. બરાબર? શ્રોતસ્ય એટલે કાન,
નું આભૂષણ, ભૂષણ એટલે આભૂષણ, બરાબર, ઘરેણું. શાસ્ત્રમ એટલે શાસ્ત્ર છે. ભૂષણે હે કિમ પ્રયોજનમ, તો આભૂષણોની શી જરૂરિયાત, બરાબર. હાથનું ઘરેણું દાન, ગળાનું ઘરેણું સત્ય, કાનનું ઘરેણું જ્ઞાન, તો બીજા આભૂષણોની શી જરૂરિયાત. સમજાણું વિદ્યાર્થીઓ? અહીં એનું ગુજરાતી થયું, પરંતુ અહીં ષષ્ઠી વિભક્તિ હવે તમને સમજાઈ ગઈ હશે કે જ્યારે શબ્દમાં નો, ની, નું, ના, રા, રી, રૂ, રા આવા જ્યારે શબ્દનો પ્રયોગ કરવાનો હોય ત્યારે વિદ્યાર્થીઓ ષષ્ઠી વિભક્તિ ઉપયોગ કરવામાં આવે. હવે છેલ્લું છે વિદ્યાર્થીઓ પાંચમામ સંબોધનમ. ગંગે ચ યમુને ચ એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી પ્રસન્ના ભવ સર્વદા. હવે વિદ્યાર્થીઓ અહીં સંબોધન થયું. ગંગે ચ યમુને ચેવ, ગંગે ચ યમુને ચ એવ ગોદાવરી સરસ્વતી. અહીં વિદ્યાર્થીઓ સંબોધન વપરાયું છે. તો કે કઈ રીતે? તો કે હે ગંગે, હે યમુને, હે ગોદાવરી, હે સરસ્વતી, હે નર્મદે, હે કાવેરી, હે સિંધુ, આ બધી વિદ્યાર્થીઓ સંબોધન વાપર્યું છે, બરાબર. હવે વિદ્યાર્થીઓ આગળ વધીએ. આપણે વિભક્તિઓ વ્યવહારમાં ઉપયોગમાં લેવાથી સરળતાથી યાદ રહે છે. શ્લોકોના માધ્યમથી તથા વાચન અને વાતચીતના માધ્યમથી વિભક્તિ અંગેની સમજ સરળ બને છે. હવે વિદ્યાર્થીઓ અહીં આપ્યું છે નીચેના આપેલા વાક્યોમાંથી ક્રિયાપદ શોધો. નામપદ અને ક્રિયાપદ. તો અહીં પહેલામાં લખ્યું છે ગંત્રી ગચ્છતી. ગંત્રી એટલે ગાડી, ગચ્છતી એટલે જાય છે. તો જાય છે એ ક્રિયાપદ થઈ. ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતું પદ, તેને ક્રિયાપદ કહેવાય. તો અહીંયા ગચ્છ એટલે જાવું, પણ ગચ્છતી જાય છે, તો તે થયું ક્રિયાપદ. હવે નામપદે શોધવાનું છે. તો કે શું જાય છે? તો કે ગંત્રી. ગંત્રી એટલે શું? તો કે ગાડી. ગાડી શું થયું? તો કે નામપદ. તો કે ગાડી જાય છે. બીજું બાલક ખાદતી. અહીં નામ શું આવ્યું? તો કે બાળક. ખાદતી એટલે ખાય છે, તો કે બાળક ખાય છે. પછી શિશુ ખેલતી. શિશુ તે નામ છે, ખેલતી એટલે ખેલે છે, એટલે કે બાળક રમે છે. હંસ તરતી. હંસ તરે છે. ગજઃ ચલતી. હાથી ચાલે છે. અહીં વિદ્યાર્થીઓ તમામ પહેલા શબ્દો તે નામ છે અને બાકીના પાછળના જે પદો છે તે ક્રિયાપદ છે, રાઈટ. એટલા માટે ગચ્છતી, ખાદતી, ખેલતી, તરતી, ચલતી આ બધા પદો ક્રિયાપદ છે. જ્યારે આગળના ગંત્રી, બાલક, શિશુ, હંસ, ગજઃ આ બધા વિદ્યાર્થીઓ નામપદ છે, રાઈટ. નાવ જો અહીં ક્રિયાપદની વ્યાખ્યા આપે. જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય, બરાબર વિદ્યાર્થીઓ. હવે અહીં ક્રિયાપદ શોધો અને કહો, તેનો અર્થ કહો. તો અહીં ક્રિયાપદ કયા? તો કે નમામી, નમસી, નમતી. બધા વિદ્યાર્થીઓની અંદર નમવાની જ પ્રક્રિયા છે, પરંતુ એકમાં મી, એકમાં સી, એકમાં તી, બરાબર. નમામી એટલે નમું છું, નમસી એટલે નમે છે, અને નમતી એટલે નમે જ છે થાય વિદ્યાર્થીઓ, બરાબર. તો વિદ્યાર્થીઓ એ બધામાં નમવાની જ પ્રક્રિયા એકની એક થાય છે, છતાં એકમાં મી પ્રત્યય, એકમાં સી પ્રત્યય, એકમાં તી પ્રત્યય. આવો ડિફરન્સ શા માટે? બરાબર. તો એ જ અહીં તપાસવાનું છે. તો અહીં વિદ્યાર્થીઓ આગળ જે આપવામાં આવેલા છે તે સર્વનામ છે. અહીં કોઈ પણ નામ નથી નિશ્ચિત કોણ નમે છે. એટલા માટે આપણે સર્વનામની વ્યાખ્યા શું હતી? તો કે નામ પદની જગ્યાએ વપરાતા પદને આપણે સર્વનામ ઓળખીએ છીએ, યુ નો. તો અહીં વિદ્યાર્થીઓ અહમ નમામી, હું નમું છું.
ત્વમ નમસી, તું નમે છે. નૃપઃ નમતિ, નૃપઃ એટલે રાજા, રાજા નમે છે. હવે વિદ્યાર્થીઓ, ક્રિયાનો કર્તા, પ્રથમ પેલું જે વાક્ય છે તેમાંનો ક્રિયાનો કર્તા કોણ છે? તો કે કોઈ નિશ્ચિત નામ થશે, એટલે માટે તે અહમ એટલે કે હું, એટલે કે ક્રિયાનો કર્તા પહેલો પુરુષ છે. પછી બીજા વાક્યમાં ક્રિયાનો કર્તા કોણ છે? તો કે બીજો પુરુષ છે. ત્રીજા વાક્યમાં ક્રિયાનો કર્તા નૃપઃ ત્રીજો પુરુષ છે. રાઈટ. હવે વિદ્યાર્થીઓ, પુરુષ અને વચનને જોઈએ તો ગુજરાતીમાં કુલ 3 પુરુષ છે, પહેલો, બીજો અને ત્રીજો. એને સંસ્કૃતમાં કહેવાય ઉત્તમ, મધ્યમ અને અન્ય. બરાબર. અને વચન તો કે ગુજરાતીમાં 2 છે, પરંતુ આપણે સંસ્કૃતમાં 3 આવશે, એક વચન અને બહુવચન, પણ સંસ્કૃતના 3, એક, દ્વિ અને બહુ. હવે ધાતુ વિશે વાત કરીએ તો કે ધાતુના ગણ. હવે ધાતુ કોને કહેવાય? ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય. તો કે ક્રિયાપદને આપણે પહેલાં જોઈએ તો વિદ્યાર્થીઓ, અહીં જો આ ક્રિયાપદ છે, કયું? નમામી, નમસી, નમતી, આ બધા ક્રિયાપદ છે. તો એમાં ધાતુ તમે ક્યાં ગોતવા જશો? તો વિદ્યાર્થીઓ, ધાતુ ક્રિયાપદના મૂળ રૂપને, તમે વિજ્ઞાન ભણો છો તો વિજ્ઞાનની અંદર તમને ક્યારેક ભણાવવામાં આવતું હશે કે ભાઈ શરીરનો એકમ કયું? બરાબર. આપણે સંખ્યાની દ્રષ્ટિએ આપણે જ્યારે ભણતા હોય સંખ્યાનો અભ્યાસ ગણિતમાં, મેથેમેટિક્સમાં, ત્યારે આપણે તમામ ગણતરી કરીએ છીએ તો ગણતરીની શરૂઆત ક્યાંથી થાય? તો કે પાયામાંથી. તો કે પાયામાં પહેલાં શું આવે? તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, રાઈટ, અબજ, 10 અબજ. બરાબર. તો વિદ્યાર્થીઓ, અહીં તમે શરૂઆત ક્યાંથી કરી? તો કે એકમથી કરી. એમ ક્રિયાપદનું મૂળ રૂપ એકમ એટલે કે ધાતુ. હવે સમજાણું તમને વિદ્યાર્થીઓ? ટૂંકમાં મૂળ તત્વ જેને કહેવામાં આવે તેને ધાતુ કહેવાય, ક્રિયાપદના મૂળ રૂપને. તો અહીં મૂળ રૂપ હવે કેમ ગોતશો તમે? નમામી વિદ્યાર્થીઓ જે છે તેમાંથી વિદ્યાર્થીઓ તમે પ્રત્યય કાઢી નાખો એટલે વધે છે તેને ધાતુ કહેવામાં આવે. બરાબર. મતલબ અહીં વિદ્યાર્થીઓ તમે પ્રત્યય કાઢી નાખો તો કે મી, સી, તી, આ બધું કાઢી નાખો એટલે વધશે શું? તો કે નમ. તો નમ છે તે ધાતુ છે. રાઈટ વિદ્યાર્થીઓ. હવે અહીં તમે જોઈ શકો છો, હવે ધાતુઓમાં વિદ્યાર્થીઓ કુલ 2 પ્રકારના ધાતુ આવે છે. કેટલા? 2. એમાં પહેલું જે છે તે છે પરસ્મયપદી ધાતુ, અને બીજો જે ધાતુ આવે તેને આત્મનેપદી કહેવામાં આવે છે. એટલે ધાતુના 2 પ્રકાર. જે ધાતુઓને આત્મનેપદના પ્રત્યયો લાગે તેને આત્મનેપદી કહેવાય, અને જે ધાતુઓને પરસ્મયપદના પ્રત્યય લાગે તેને પરસ્મયપદી કહેવાય. હવે સંસ્કૃત વ્યાકરણમાં ધાતુઓના કુલ વિદ્યાર્થીઓ 10 ગણ છે. બરાબર. અર્થાત ધાતુઓ જેટલા છે તેને 10 ગણમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગણ એટલે શું? તો કે સમૂહ. બરાબર. એને તમે સમજતા હશો. સમૂહને પર્યાયવાચીમાં ગણ કહેવાય. હવે આપણે ધાતુઓ કેટલા બધા છે? જેટલા શબ્દો એટલા ધાતુ. હવે એ બધા ધાતુઓને વિભાજન કર્યું. શેમાં કર્યું? તો કે ગણમાં. ગણ કેટલા? તો કે 10. 1 થી માંડીને 10. પહેલો ગણ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. હવે દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે. બરાબર છે. હવે ગણના પ્રત્યયને વિકરણ પ્રત્યય કહેવાય છે. આ વસ્તુ બેઝિક છે વિદ્યાર્થીઓ, યાદ રાખજો. જે તમારે ધોરણ 10 સુધી કામમાં આવશે આ વસ્તુ. ગણના પ્રત્યયને વિકરણ પ્રત્યય કહે છે. રાઈટ.
હવે આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થીઓ, પરંતુ અહીં મહત્ત્વની બાબત એ છે વિદ્યાર્થીઓ, આપણે કુલ 4 ગણ જ ભણવાના છે. કયા કયા? પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. તો પહેલા ગણનો વિકરણ પ્રત્યય તેને કહેવાય અ, ચોથા ગણનો ય, છઠ્ઠાનો ય અ, 10માનો અય. રાઈટ. આગળ વધીએ છીએ. હવે વિદ્યાર્થીઓ, અહીં આપણે સર્વપ્રથમ જે આપણા કુલ કાળ કેટલા? તો કે 3. કયા કયા? ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. હવે વર્તમાન કાળમાં આપણે પરસ્મયપદીના પ્રત્યયોનો અભ્યાસ કરશું. આપણે કેટલા પ્રત્યય જોયા હતા? ધાતુઓના કેટલા પ્રકાર? 2, પરસ્મય આત્મને. તો આજે આપણે આત્મને પરસ્મયપદીના પ્રત્યયો જોઈએ. પુરુષ કેટલા જોયા હતા? કે પહેલો, બીજો, ત્રીજો. વચન કેટલા? એકવચન, દ્વિવચન, બહુવચન. તો કે મી વહ મહ, શી થહ થ, તી તહ અંતિ. આ વિદ્યાર્થીઓ કોષ્ટકને કમ્પ્લીટ તમને કંઠસ્થ હોવું જોઈએ ધોરણ 10 સુધી. નાવ હવે એ સમજવાનું છે વિદ્યાર્થીઓ, આ પ્રત્યયોનો ઉપયોગ ક્યાં કરવાનો? તો વિદ્યાર્થીઓ, આ પ્રત્યયોનો ઉપયોગ આપણે કોઈ પણ વક્તાને વર્તમાન કાળમાં બોલવાનું હોય, વર્તમાન કાળમાં કોઈ પણ ક્રિયા દર્શાવવાની હોય ત્યારે તે આ પ્રત્યયનો આપણે ઉપયોગ કરવાનો છે. રાઈટ. હવે વિદ્યાર્થી, ધાતુનો રૂપો કરતી વખતે ધાતુને સૌ પ્રથમ વિકરણ પ્રત્યય લગાડીને પછીથી કાળવાચક પ્રત્યય મૂકવામાં આવે છે. વિકરણ પ્રત્યય એટલે શું? તો કે ગણના પ્રત્યયને વિકરણ પ્રત્યય કહેવાય. હજી યાદ રાખજો, ગણ કેટલા આવશે? કુલ 10. ભણવાના કેટલા? પહેલો, ચોથો, છઠ્ઠો, 10મો. પહેલા ગણનો વિકરણ પ્રત્યય તો કે અ. તો વિદ્યાર્થીઓ, ક્રિયાપદની સૂત્ર શું? ધાતુ પ્લસ વિકરણ પ્રત્યય પ્લસ મૂળ પ્રત્યય ઇઝ ઇક્વલ ટુ ક્રિયાપદનું રૂપ. આ વસ્તુને યાદ રાખજો. ક્રિયાપદનું સૂત્ર શું થશે? ધાતુ પ્લસ વિકરણ પ્રત્યય પ્લસ મૂળ પ્રત્યય ઇઝ ઇક્વલ ટુ ક્રિયાપદનું રૂપ. બરાબર. તો અહીં વિદ્યાર્થીઓ, ધાતુ કયો થયો? તો કે નમ. ગણ કયો? તો કે પહેલો. એનો વિકરણ પ્રત્યય કયો? તો કે અ. કેમ ખબર પડી અ આવે? હવે વિદ્યાર્થીઓ, તમને એક વાત કહું, તમે મ જ્યારે બોલો ત્યારે વિદ્યાર્થીઓ મની જોડે શું બોલાય? તો કે અ. હવે આપણે વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે શું? તો કે વર્ણ વ્યવસ્થામાં સ્વરાંત અને વ્યંજનાંત. જે વર્ણની જોડે સ્વરનો પણ ઉલ્લેખ થાય તેને સ્વરાંત કહેવાય. રાઈટ. એટલે અહીં નમ, મ ખોડો છે. રાઈટ. એટલા માટે એ સ્વરાંત છે. બરાબર. હવે આગળ વધી, નમવું, નમન કરવું એનો અર્થ થાય છે. બરાબર. નમનો. હવે વિદ્યાર્થીઓ, અહીં આપણે એક વચનના જ ક્રિયાપદ બનાવવાના, વર્તમાન કાળના જ ક્રિયાપદ બનવાના છે. તો વર્તમાન કાળના બનાવતી વખતે પદ નમામી, નમાવહ, નમામહ, નમસી, નમથ, નમથ, નમતી, નમતઃ, નમંતી. હવે વિદ્યાર્થીઓ, આમાં ખબર કેમ પડી કે મી, વહ, મહ એવું આવ્યું? તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી, મી વહ મહ, સી થ થ, તી તહ અંતિ. એ જ વસ્તુને અહીંયા લગાડી. નમામી, નમાવહ, નમામહ. તમે જોઈ શકો છો. આ જ પ્રમાણે વિદ્યાર્થીઓ તમે વધારે અભ્યાસ માટે પટ, ચલ એ લગાડી શકો છો. હવે વિદ્યાર્થીઓ, આનું ગુજરાતી કરજો જેથી વધારે સમજે. જો પેલો પુરુષ છે તે એકલો છે.
તો શું બોલાશે? હું નમું છું. નમાવહ અમે બે નમીએ છીએ. બહુવચનમાં નમામહ અમે બધા નમીએ છીએ. પછી નમસી તે નમે છે. તું નમે છે. પછી નમથઃ તમે બે નમો છો. પછી નમથ તમે બધા નમો છો. પછી ત્રીજો પુરુષ તે નમે છે. દ્વિવચનમાં તે બે નમે છે અને બહુવચનમાં નમનથી એટલે તે બધા નમે છે. સમજાણું વિદ્યાર્થીઓ? તો અહીં આ મેં હું અમે બે અમે બધા ક્યાંથી આવ્યું? તો વિદ્યાર્થીઓ આના ઉપર ખબર તો કંઈ મી પ્રત્યય છે એટલે હંમેશા એક વચન જ હોય પહેલો પુરુષ. દ્વિવચનમાં પહેલા પુરુષમાં વહ લાગે, બહુવચનમાં મહ લાગે. રાઈટ? એ રીતના અહીં જોડવામાં આવેલા છે. હવે વિદ્યાર્થીઓ આ કોષ્ટકનો તમારે અભ્યાસ કરવાનો છે. અહીં ખાલી રૂપ આપ્યા છે, પઠ અને ચલ આ ધાતુ આપ્યા છે. તમે તેનો મૌખિક કોષ્ટક કરી શકો છો. કઈ રીતે? જો અહીં પઠ આપ્યું તેનું હું કરી દઉં છું, ચલનું તમે કરશો તમારી રીતે. તો કે પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથ, પઠથ, પઠતી, પઠતઃ, પઠંતી. રાઈટ? ચાલો હવે આગળ વધીએ છીએ. આ રીતે વિદ્યાર્થીઓ જો અહીં પરસ્મય પદના ધાતુ આપ્યા છે, પહેલો ગણ, તમે તેનો અભ્યાસ કરશો. રાઈટ? હવે આવે છે વિદ્યાર્થીઓ ચોથો ગણ. ચોથો ગણ છે તો તે છે નૃત. તો ચોથો ગણમાં પણ તેનો વિકરણ પ્રત્યય કયો છે? અ. ચોથા ગણનો વિકરણ પ્રત્યય આપણે જોયો તો ય. હા, બરાબર. ચોથા ગણનો ય. ટૂંકમાં પહેલાનો અને છઠ્ઠાનો એક સરખો છે અને ચોથાનો ય અને 10માનો અય. રાઈટ? આ યાદ રાખજો. હવે ચોથા ગણનો ય આવે તો અહીં લગાડવાના તો વર્તમાન કાળના જ છે વિદ્યાર્થીઓ પ્રત્યય, પરંતુ અહીં ય પ્રત્યયને વિકરણ પ્રત્યયને ધ્યાનમાં લેવાનો. એટલે જો બધામાં એક વસ્તુ કોમન દેખાશે. શું? તો કે ય પ્રત્યય જો બધામાં છે, તમે જોઈ શકો છો. કારણ કે આપણું સૂત્ર શું છે ક્રિયાપદનું? ધાતુ પ્લસ વિકરણ પ્રત્યય પ્લસ મૂળ પ્રત્યય ઇઝ ઇક્વલ ટુ ક્રિયાપદ. તો અહીં ધાતુ પહેલાં લીધો તો કે નૃત, વિકરણ પ્રત્યય લીધો તો કે ય, પછી મૂળ પ્રત્યય મી ઇઝ ઇક્વલ ટુ ક્રિયાપદ. આઈ મીન્સ નૃત્યામી. બીજામાં જોઈ લો, મૂળ પ્રત્યય તો કે નૃત, વિકરણ પ્રત્યય ય, મૂળ પ્રત્યય વહ ઇઝ ઇક્વલ ટુ ક્રિયાપદ. મતલબ કે નૃત્યાવહ. એવી જ રીતે તમે બહુવચનમાં જુઓ તો મૂળ પ્રત્યય નૃત, વિકરણ પ્રત્યય ય, નૃત છે તે ધાતુ છે. ધાતુ કયો? તો કે નૃત. વિકરણ પ્રત્યય તો કે ય, પછી મૂળ પ્રત્યય તો કે મહ ઇઝ ઇક્વલ ટુ નૃત્યામહ. મતલબ વર્તમાન કાળમાં જ વિદ્યાર્થીઓ કોઈ પણ વક્તાની ઈચ્છા હોય કે તે હું એક નાચવાની ક્રિયા હોય, બે નાચે છે, બેથી વધારે નાચે છે, તો તેને એવું ક્રિયા દર્શાવવા માટે વર્તમાન કાળની અંદર અહીં બોલી શું શકાય? હું નાચું છું એમ બોલવું હોય ત્યારે તમે શું બોલી શકો? અહમ નૃત્યામી. પણ જ્યારે તમારી ઈચ્છા એમ હોય અમે બે નાચીએ છીએ ત્યારે તમે શું બોલશો? આવામ નૃત્યાવા. પછી જ્યારે તમે એમ કહો અમે બધા નાચીએ છીએ,
બરાબર, ત્યારે તમે શું બોલશો? વયમ નૃત્યામહ. હવે જ્યારે તમારી ઈચ્છા બોલવાની એવી થાય વિદ્યાર્થીઓ, તું નાચે છે, તો શું આવશે? ત્વમ નૃત્યસી. બરાબર. પછી એવું બોલે કોઈ કે તમે બે નાચો છો, તો કે યુવામ નૃત્ય થ. બરાબર. અહમ આવામ વયમ ત્વમ યુવામ અને યુયમ. યુયમની અંદર તો કે તમે બધા નાચો છો, તો કે યુયમ નૃત્ય થ. પછી તે નાચે છે, આવું જ્યારે તમારે બોલવાનું હોય તો સહ નૃત્યતી. બરાબર. આ વિદ્યાર્થીઓ આ રીતના ગુજરાતીનું સંસ્કૃત બને. કઈ રીતે? તો કે આ રીતે. રાઈટ. તે બે નાચે છે, તો કે તૌ નૃત્યતઃ. બરાબર વિદ્યાર્થીઓ. પછી જ્યારે બધા નાચે છે, બરાબર, તે નૃત્યંતી, તે બધા નાચે છે. રાઈટ વિદ્યાર્થીઓ. હવે આપણે આગળ વધીએ છીએ. અહીં એ રીતે તમે ક્રિયાપદ બનાવજો. રાઈટ. હવે વિદ્યાર્થીઓ એ જ રીતે ચોથા ગણના વર્તમાન કાળના રૂપોનો પરિચય મેળવી ચૂક્યો. હવે છઠ્ઠા ગણનો પરિચય મેળવ્યો. છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે. તો તમને મનમાં પ્રશ્ન થાય કે પહેલા અને છઠ્ઠા ગણના વિકરણ પ્રત્યય એક સરખા છે, તો ફરક ક્યાં? ફરક માત્ર એટલો જ, પહેલા ગણના કેટલાક ધાતુઓમાં વિકરણ પ્રત્યય ઉમેરતા ધાતુમાં ફેરફાર થાય છે. શું થાય છે? ફેરફાર. જ્યારે છઠ્ઠા ગણના ધાતુઓમાં વિદ્યાર્થીઓ વિકરણ ઉમેરાતા કોઈ ફેરફાર થતો નથી, જે યાદ રાખવા જેવું છે. આ યાદ રાખવાનું. બરાબર. ફેરફાર શું થયો? જો તમને દેખાડો. આપણે ફરી પાછા પહેલા ગણમાં જઈએ તો કે તેનો ફેરફાર તમને દેખાડો ધાતુ. રાઈટ. આ પહેલો ગણ ના ધાતુ. તો જો નમામી, નમાવહ, નમામહ. ધાતુ કયો છે? નમ. તો બધાયમાં નમ નથી. નીચેનામાં માત્ર નમ છે, બાકીનામાં નમા, નમા ને નમા છે. હવે જ્યારે તમે જુઓ, હવે છઠ્ઠામાં જઈએ. હવે એમને એમ રહેશે. તો લિખામી, લિખાવહ, લિખામહ, લિખસી, લિખથ, લિખથ, લિખથી, લિખથ, લિખંતી. રાઈટ વિદ્યાર્થીઓ. અહીં પહેલાંની જેમ જ અહીં ફેરફાર પામ્યો છે. રાઈટ. પરંતુ મેજોરિટી વિદ્યાર્થીઓ અહીં સમજવાનું એ છે કે અન્ય ઉદાહરણોમાં પણ યાદ રાખવા જેવું એ કે છઠ્ઠા ગણમાં ધાતુમાં ફેરફાર પામશે નહીં, એમનો એમ રહેશે. બરાબર. હવે તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી. જ્યારે એક વ્યક્તિ લખે ત્યારે હું લખું એવું બોલવું, ત્યારે અહમ લિખામી. બરાબર. એવી જ રીતે બધામાં લાગશે. હવે તમારે ગુજરાતીમાં એમ બોલવું હોય વિદ્યાર્થીઓ કે સુનિલ લખે છે, આ તમે ગુજરાતીમાં તમે વિદ્યાર્થીઓ તમે બોલ્યા. હવે તમારે તેને સંસ્કૃતમાં કરવું હોય તો કે નામ અહીં આપી દીધું સુનિલ, તો સંસ્કૃતમાં સુનિલને શું કહે? સુનિલહ. હવે સુનિલ લખે છે વિદ્યાર્થી, તો શું આવશે? સુનિલહ લિખતી. કઈ રીતે? તો કે સુનિલ છે તે વિદ્યાર્થીઓ હંમેશા નામ આવે ત્યારે યાદ રાખવાનું, તે હંમેશા થર્ડ પર્સન હોય.
નામ હંમેશા ત્રીજા પુરુષમાં આવે. પણ જ્યારે તમે એમ બોલો હું લખું છું, તો ત્યારે વિદ્યાર્થીઓ તમારે પહેલો પુરુષને લેવાનો ધ્યાનમાં. પણ જ્યારે કોઈનું નામ લઈને તમારે બોલવાનું હોય કે સુનિલ લખે છે, તો અહીંયા તમેય નથી, તુંય નથી, પણ એક નિશ્ચિત વ્યક્તિ થઈ ગયો. તો નિશ્ચિત વ્યક્તિ છે તે નામનું નિશ્ચિત છે, એટલા માટે તેને થર્ડ પર્સનમાં લેવાનું. તો થર્ડ પર્સનમાં લિખતી, રાઈટ. પણ હું લખું છું એમ તમારે વિદ્યાર્થીઓ વાત કરવાની આવે તો સંસ્કૃતમાં શું કહેવાશે? અહમ લિખામી, રાઈટ. પણ તમારે એમ બોલવું હોય અમે બે લખીએ છીએ, તો શું લખશો? આવામ લિખા વહ. તમે એમ કહો અમે બધા લખીએ છીએ, તો શું બોલવાનું? વયમ લિખામહ, રાઈટ. હવે વિદ્યાર્થીઓ આગળ વધીએ 10મો ગણ. હવે 10મો ગણ છે વિદ્યાર્થીઓ, તેનો વિકરણ પ્રત્યય અય. હવે વિદ્યાર્થીઓ અહીં એક વસ્તુ યાદ રાખવાની છે કે 10મા ગણનો વિકરણ પ્રત્યય ઉમેરીને આપણે ધાતુઓના રૂપ બનાવવાના છે. તો 10મા ગણનો વિકરણ પ્રત્યય કયો? તો કે અય. તો આપણે બધામાં એક વસ્તુ અહીં કોમન જોવા મળશે. કઈ? તો કે અય. બરોબર વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો અહીં. હવે તમને કદાચ મનમાં પ્રશ્ન થાય, આમાં સાહેબ ક્યાંય અ તો દેખાતો નથી, અય ક્યાંથી આવ્યું? ય દેખાય, અ નથી દેખાતો. પરંતુ વિદ્યાર્થીઓ તમે થ બોલો તો થ એ શું છે? વ્યંજન છે. તો વ્યંજન હંમેશા સ્વર સાથે બોલાતું હોય. સમજાણી બાબત? હરેક વ્યંજન સ્વર સાથે હોય. અને સ્વર કોને કહેવાય? જે પોતાનો સ્વતંત્ર ઉચ્ચારણ હોય તેને સ્વર કહીએ. પરંતુ થ એ વ્યંજન છે. વ્યંજન હંમેશા સ્વર આધારિત હોય, બરાબર? એટલા માટે એને સ્વરાંત. તો થની જોડે શું બોલાય? અ. તો અ આવી ગયું. હવે ય છે તો ય તો આવેલો જ છે, મૂકેલો જ છે, એટલે અય આવી ગયો વિકરણ પ્રત્યય. તો જો વિદ્યાર્થીઓ અહીં બધામાં એક વસ્તુ કોમન છે, તે કઈ છે? તો કે અય તે વિકરણ પ્રત્યય. બીજું વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે, 10મા ગણના ધાતુઓ તે ઉભયપદી ધાતુ છે. મતલબ ઉભયપદી ધાતુ કોને કહેવાય? કે જે આત્મનેપદના અને પરસ્મૈપદના ધાતુઓ બંને લાગે તેને ઉભયપદી ધાતુ કહેવાય. આ યાદ રાખવાનું છે. 10મા ગણના ધાતુઓ બધા ઉભયપદી આવે, રાઈટ. તો કંઈ કથ, કથયામી એટલે કહું છું, હું કહું છું એમ બોલવું હોય તો અહમ કથયામી. પણ જ્યારે કોઈ વ્યક્તિ નિશ્ચિત કહેતો હોય એમ કે તમે એમ બોલો સ્વરા કહે છે, તો ત્યારે તમે શું બોલશો? સ્વરા કથયતિ, સ્વરા કહે છે. આ એક નામ છો વિદ્યાર્થીઓ, સ્વરા એક મેં નામ લીધું છે. પછી કોઈ તમારો મિત્ર એ કંઈક કીધેલું હોય તો ત્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને એમ બોલવું હોય તમારે સંસ્કૃતમાં, તમને કોઈ પૂછે કોણે કીધું, તો તમે એમ બોલો ક્યારેક કે જનકે કીધું. જનક કહે છે. કોણ કહે છે? ત્યારે તમારે એમ બોલો સંસ્કૃતમાં જનક કહે છે. તો તમે સંસ્કૃતમાં શું બોલો? જનક કથયતિ, જનક કહે છે, બરાબર છે. પણ જ્યારે તમને કોઈ એમ પૂછો કોણે કીધું, ત્યારે તમે એમ બોલો હું કહું છું. તો ત્યારે સંસ્કૃતમાં શું તમે બોલશો? અહમ કથયામી, હું કહું છું, રાઈટ. વિદ્યાર્થીઓ એ જ રીતે તમે અન્ય ઉપયોગ કરજો, બરાબર. અને અહીં જો વિદ્યાર્થીઓ પીડ અને રજ, આ વિદ્યાર્થીઓ 10મા ગણના તમારે ધાતુ બનાવી ઉપરના કોષ્ટક મુજબ તમે અહીં કોષ્ટક પૂરજો, બરાબર. હવે વિદ્યાર્થીઓ અહીં આપણું જે ભાષા સજ્જતાનું જે ચેપ્ટર છે વિદ્યાર્થીઓ, તેને આપણે અહીં આજે પૂર્ણ કરીએ છીએ, રાઈટ. થેન્ક્સ ફોર વોચિંગ this video.